હવે કરીશું વાત નવરાત્રી પર્વ વિશે। આજથી શરૂ થતા નવરાત્રીના પાવન પર્વને લઈને અંબાજીમાં ભક્તોની ભીડ લાગી છે। વહેલી સવારથી જ મોટી સંખ્યામાં ભક્તો ઉમટી રહ્યા છે। મા અંબાના ચરણોમાં શીશ ઝુકાવવા માટે માઈ ભક્તોએ લાંબી કતારો લગાવી। માતાજીની એક ઝલક માટે માઈ ભક્તો આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા। જય અંબેના નાદથી મંદિર પરિસર પણ ગુંજી ઉઠ્યું છે। પહેલા નોરતે મા અંબાના દર્શન કરવા માટે શ્રદ્ધાળુઓ આતુરતાપૂર્વક રાહ જોઈ રહ્યા હતા। શક્તિપીઠ અંબાજી ખાતે જે માં જગતજનનીનું પ્રવેશસ્થાન છે ત્યાં આસો સુદ એકમ શારદીય નવરાત્રિના પ્રારંભે પરંપરાગત રીતે વેદોક્ત રીતે શાસ્ત્રોક્ત રીતે ઘટ સ્થાપનની વિધિ ભટજી મહારાજ દ્વારા કરવામાં આવી છે। હજારો માઈ ભક્તોએ આજે નવરાત્રિના પ્રારંભે જ માના દર્શનનો લાભ લીધો છે। મંદિરમાં પણ ઘણા બધા યાત્રાળુઓનો માનવ મેળાનો ઉમટ્યો છે। આજથી નવલા નોરતાનો પ્રારંભ થયો છે ત્યારે માની આરાધના કરવા માતાજીના મંદિરોએ ભક્તોનો ભારે ધસારો રહે છે। ત્યારે જૂનાગઢનું એક અનોખું શક્તિ સ્થળ જે નવરાત્રી નિમિત્તે જ ખુલ્લું મૂકવામાં આવ્યું છે। જૂનાગઢના માંગનાથ બજારમાં આવેલ માંગનાથ મહાદેવ મંદિરના પરિસરમાં આવેલું હીરાગીરી માતાજીનું ઐતિહાસિક શક્તિ સ્થળ જે ફક્ત નવરાત્રીના દિવસો પૂરતું જ ખુલ્લું મૂકવામાં આવ્યું છે। હીરાગીરી માતાનું મૂળ વતન ઉત્તર ભારત હતું। માલધારીઓના નેસ વચ્ચે રહીને માતાજી દ્વારા તપ સાધના અને ગાયોની સેવા કરવામાં આવતી હતી। બીજી તરફ પરમ પૂજ્ય માંગા ભટ્ટ સાથે પરિચિત થવાથી માતાજી માંગનાથ મહાદેવના મંદિરમાં વસવાટ કરવા માટે આવ્યા હતા। શક્તિ સ્વરૂપ હીરાગીરી માતાજીની અનેક સિદ્ધિઓથી પ્રભાવિત થઈને પૂજ્ય માંગા ભટ્ટ દ્વારા માંગનાથ મહાદેવનું મંદિર પૂજ્ય માતાજીને સુપ્રત કરેલ હતું। પોતાનું દેવી કાર્ય પૂર્ણ થયેલું માની અને હીરાગીરીજીએ જીવતા સમાધિ લીધી હતી અને આ મંદિર વર્ષમાં એક જ વખત ખુલતું હોવાથી લોકો પણ અહીં દર્શન કરવા આવવા માટે આતુર હોય છે। આ મંદિર ખાતે લોકો પોતાની શ્રદ્ધા માટે પણ આવી પહોંચે છે। જેની ખાસ વિશેષતા એ છે કે તે વર્ષમાં એક જ વાર શારદીય નવરાત્રીમાં જ ખુલે છે અને તેમાં 151 દીવાનું સ્થાપન કરવામાં આવે છે। જે શ્રદ્ધાળુઓ વર્ષોથી પરંપરા ચાલતી આવતી હોય છે એ લોકો દિવેલ સૂતર વાટે બધું આપી જાય છે અને એના દ્વારા ખૂબ જ સરસ આયોજનપૂર્વક વિધાનપૂર્વક એનું સ્થાપન કરવામાં આવે છે અને ખૂબ જ અંદર મંદિરમાં જાવ એટલે ખૂબ જ દિવ્ય લૌકિક અનુભૂતિ થાય છે દર્શન કરવાની। માતા હીરાગીરીજીનો ઇતિહાસ એવો છે કે તે હરિદ્વારથી આવેલા જુનાગઢ તેમને ગીર હતું પેલા 550 થી 600 વર્ષ પહેલાની વાત છે અને તેને આ જગ્યા બહુ ગમી જતા તે અહીંયા જ નિવાસ સ્થાન કર્યું અને અહીંયા ધૂણી જગાવી તે સાધ્વી હતા, કપડા ન પહેરતા અને આખું શરીર વાળથી ઢકાયેલું રહેતું। પછી તેનો મઢ આવેલો છે માંગનાથ મહાદેવ મંદિરમાં। તે નોરતાના 9 દિવસ જ ખોલવામાં આવે છે અને અખંડ તેલના દીવા કરવામાં આવે છે। માતા હીરાગીરીજી માં જગદંબાના બહુ માનતા અને તેમનું જ પૂજન ને અર્ચન કરતા। તેથી તે નવરાત્રીના 9 દિવસ જ મઢ ખોલવામાં આવે છે અને આઠમને રાત્રે હવન થયા બાદ બંધ કરી દેવામાં આવે છે।